નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, આ મારો એડીનિયમનો પ્લાન્ટ છે અને એમાં મેં ટાસનો ઉપયોગ કર્યો હતો. જોઈ શકો છો, જેમ કે આ એડીનિયમમાં પણ તમે જોઈ શકો છો કે આપણે આ એડીનિયમના રોપમાં જ્યારે પોટમાં મેં રિપોર્ટિંગ કર્યું હતું ચોમાસા પહેલાં, ત્યારે મેં એમાં ટાસ ઉપયોગ કર્યો હતો, જેથી માટી વેલ ડ્રેન થઈ ગઈ છે અને એમાંથી પાણીનો નિતાર ખૂબ સારો થવાને કારણે એમાં ગમે એટલો વરસાદ આવે પણ એ બધું પાણી નીકળી જાય છે. જ્યારે મિત્રો મારે આ એક અને આ બીજો છે ઊંડું પોટ કે જેમાં મારે એડીનિયમ પ્લાન્ટ જ લગાવ્યો હતો મેં, પરંતુ એ માટીને હું રિપોર્ટિંગ કરવાને ભૂલી ગયો હતો અને રહી ગયો હતું, જેના કારણે તમે જોઈ શકો છો કે અમારી માટીની પુષ્કળ પ્રમાણમાં માટીના કારણે એમાંથી પાણીનો નિતાર થતો નથી અને પાણી ભરાઈ રહે છે. જેથી મારે આ એડીનિયમનો જે છોડ છે એને મારે કાઢી લેવો પડ્યો છે. જો હું આ છોડને કુંડામાંથી બહાર નહીં કાઢીશ તો આ મારો છોડ આખો ફંગસ લાગવાને કારણે સડીને નાશ થઈ જશે. તો મિત્રો, તમારે પણ જો કુંડામાં એડીનિયમના પ્લાન્ટ વાવેલ હોય અને જો તમારે એમાં કુંડામાંથી પાણીનો નિતાર ન થતો હોય તો સારા નિતારવાળી માટી બનાવો, અને જો તમારા કુંડામાં પાણી ભરાઈ રહેતું હોય તો એનો નિકાલ કરવાના ઉપાયો કરો. આજે 2 દિવસથી પુષ્કળ પ્રમાણમાં વરસાદના કારણે મારે જે બાકીના જે પ્લાન્ટ છે કે જેમાં તમે જોઈ શકો છો આ મેં ટાસનો ઉપયોગ કર્યો છે, એટલે થોડું પણ પાણી ભરાતું નથી. પુષ્કળ પ્રમાણમાં વરસાદ હોવાને કારણે હોય છે, તેમ છતાં પણ આમાંથી થોડું ઘણું પણ પાણી ભરાતું નથી, જેથી મેં આ પ્લાન્ટને ફૂલ વરસાદમાં રાખ્યા છે, જેથી એનો ગ્રોથ સારો થશે. મિત્રો, વરસાદના પાણીમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને તમામ પ્રકારના જે બીજા તત્વો છે એ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને વરસાદના પાણીમાં એડીનિયમનો ગ્રોથ ખૂબ સારો થાય છે. તો મિત્રો, જો તમારી માટી વેલ ડ્રેન હશે, સારા નિતારવાળી હશે, તો તમે એને વરસાદમાં રાખો, જેથી એનો ખૂબ સારો વિકાસ થાય, ખૂબ સારો ગ્રોથ થાય. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.